તો અમદાવાદના જુહાપુરામાં અકસ્માત કેસમાં નવો ખુલાસો થયો છે। અકસ્માત કરનાર રિક્ષા ચાલક નશામાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। એઆઈએમઆઈએમ અને એસડીપીઆઈના કાર્યકર્તાઓએ ધર્મ પૂછીને માર માર્યો હોવાની ખોટી માહિતી ફેલાવી હતી। સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર ફેલાવ્યા હતા, જેમાં ખોટી માહિતી ફેલાવનાર 4 લોકો સામે ગુનો પણ નોંધાયો છે। કોર્પોરેટર જૈનબ શેખ, ઇમરાન નંદાલિયા સામે ફરિયાદ નોંધાઈ છે। મુંજાર સૈયદ, પત્રકાર સરફરાઝ મંસૂરી સામે પણ ગુનો દાખલ થયો છે। 27 મે રિક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો અને અકસ્માત કરનાર રિક્ષા ચાલકને ધર્મ પૂછીને માર માર્યો હોવાના ખોટા સમાચાર ફેલાવ્યા હતા। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદના જુહાપુરામાં અકસ્માત કેસમાં નવો ખુલાસો થયો છે, શું અપડેટ? જે પ્રકારે જુહાપુરા વિસ્તારની અંદર જે અકસ્માતથી લઈને હાલ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। 27 મેના રોજ જુહાપુરા ધોરણ રોડ ઉપર એક રિક્ષા ચાલક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યું હતું, એ દરમિયાન રિક્ષા ચાલકને ધર્મ પૂછીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા। મામલે પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે ધર્મ અંગે પોલીસ પૂછીને માર માર્યો નહીં હોવાનું અત્યારે તો સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક પોતે જ નશાની હાલતમાં હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને એઆઈએમઆઈએમની અને એસડીપીઆઈના કાર્યકરો તેમજ એક જે પત્રકાર દ્વારા ખોટી ઇન્ટરવ્યુ દઈને સોશિયલ મીડિયા પર આજે ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે હાલ તો આ ખોટી માહિતી ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। 4 લોકો, જેમાં એક કોર્પોરેટર જે છે એઆઈએમઆઈના જૈનબ શેખ અને નેતા ઇમરાન નંદોલિયા સાથે જે મુંજાર સૈયદ અને સરફરાઝ મંસૂરી નામના પત્રકાર વિરુદ્ધ વેજલપુર પોલીસે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।